નમસ્કાર. વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું પરમાર જીએસ આઈટીઆઈ ગોંડલ ટ્રેડ એઓસીપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેસનમાં આપણે ક્રિસ્ટલાઇઝર વિશે સમજશું. સૌપ્રથમ તેનો આપણે પરિચય જોઈએ. ક્રિસ્ટલાઇઝેશન એટલે કે સ્ફટિકીકરણ. ક્રિસ્ટલાઇઝેશન એટલે એવું યુનિટ ઓપરેશન કે જેમાં હીટ ટ્રાન્સફર અને માસ ટ્રાન્સફર બંને સાથે થાય છે અને દ્રાવણમાંથી સ્ફટિક સ્વરૂપે દ્રાવ્યને અલગ કરવામાં આવે છે. આ ઓપરેશનમાં માસ ટ્રાન્સફર દ્રાવણમાંથી સ્ફટિકની સપાટી તરફ થાય છે. સામાન્ય રીતે ઔદ્યોગિક પ્રોસેસમાં સ્ફટિકીકરણ દ્રાવણમાંથી અથવા મેલ્ટમાંથી કરવામાં આવે છે. જો કે વેચાણમાં આવતી પ્રોડક્ટ સ્ફટિક સ્વરૂપે જ હોવી જરૂરી હોવાથી દ્રાવણમાંથી સ્ફટિકીકરણ વધુ સામાન્ય બન્યું છે. આ ઓપરેશન વડે સિંગલ પ્રોસેસ સ્ટેપમાં પ્રમાણમાં અશુદ્ધ દ્રાવણમાંથી લગભગ શુદ્ધ સ્ફટિક મળે છે. આ સ્ફટિક ઇચ્છિત સાઇઝની રેન્જમાં હોય છે અને પ્રોસેસો સામાન્ય રીતે નીચા તાપમાને કરવામાં આવે છે. એનર્જીની દ્રષ્ટિએ પણ સ્ફટિકીકરણ અલગીકરણ માટે ડિસ્ટિલેશન જેવી શુદ્ધિકરણની પદ્ધતિ કરતાં ખૂબ જ ઓછી એનર્જીની જરૂર પડે છે. સ્ફટિકીકરણ એટલે હોમોજીનિયસ ફેઝમાં એક જ પ્રકારના ફેઝમાં ઘનકણોની બનાવટ છે. તે વરાળમાં ઘનકણની બનાવટ હોઈ શકે. દાખલા તરીકે સ્નો પ્રવાહી મેલ્ટમાંથી સોલિડિફિકેશન હોઈ શકે. દાખલા તરીકે પાણીનું બરફમાં ઠારણ અથવા પ્રવાહી દ્રાવણમાંથી સ્ફટિકીકરણ. આપણે આ છેલ્લી સ્થિતિનો અભ્યાસ કરીશું. સ્ફટિક. સ્ફટિક એટલે પરમાણુઓનો બનેલો ઘન પદાર્થ કે જેમાં પરમાણુ સુનિયંત્રિત રિપીટેટિવ હારબંધ રીતે ગોઠવાયેલા હોય છે. તે હેક્ઝાગોનલ, ટ્રાયગોનલ, ટેટ્રાગોનલ, ક્યુબિક, મોનોક્લિનિક વગેરે હોય છે. હવે આપણે સ્ફટિક અને સ્ફટિકીકરણની વિશેષતાઓ વિશે સમજીએ. તેમાં ક્રિસ્ટલ સાઇઝ અને આકારની કોમર્શિયલ અગત્યતાના મુદ્દા છે. સ્ફટિકીકરણમાં ઉત્પાદનનો જથ્થો અને શુદ્ધતા એ બે અગત્યના મુદ્દા છે, પણ આ બે જ પરિબળ ધ્યાનમાં લેવા પૂરતા નથી. સ્ફટિકની સાઇઝની અને ઘણીવાર આકારની પણ અગત્યતા હોય છે. સ્ફટિક યુનિફોર્મ એટલે કે એક સમાન સાઇઝના હોવા ખૂબ જ જરૂરી છે. સરખી સાઇઝ દેખાવ માટે સરળ ફિલ્ટર અને વોશિંગ માટે તેનો ઉપયોગમાં એક સરખી વર્તણૂક માટે ઇચ્છનીય છે. એક સરખી સાઇઝને લીધે પેકિંગમાં ક્રેકિંગની શક્યતામાં ઘણો ઘટાડો થાય છે. હવે આપણે જોઈએ સ્ફટિકનું સ્વરૂપ એટલે કે ક્રિસ્ટલ ફોર્મ. નિર્જીવ પદાર્થમાં સ્ફટિક એ ખૂબ જ યોજનાબદ્ધ એટલે કે ઓર્ગેનાઇઝ્ડ પદાર્થ છે. સ્ફટિકના ઘટક કણો એટલે કે અણુ, પરમાણુ કે આયન જે હોય તે સુનિયંત્રિત ત્રિપરિમાણીય
હારબંધ રીતે ગોઠવાયેલા હોય કે જેને લેટિસ જાળી એટલે કે સ્પેસ લેટિસ કહેવાય છે, જેના આધારે તેને વર્ગીકૃત કરવામાં આવે છે. સ્પેસ લેટિસમાં કણો વચ્ચેનું અંતર એક્સ કિરણ એટલે કે ડિફ્રેક્શનથી તોડીને માપી શકાય છે. આ લેટિસ અચળ અને પાર્ટિકલના કલ્પિત પ્લેન વચ્ચેના ખૂણા ખૂબ જ સામાન્ય ક્રિસ્ટલાઇન મટીરિયલ માટે ગણી શકાય છે. કણોની સ્પેસ લેટિસ ગોઠવણીને કારણે જ્યારે સ્ફટિકની બનાવટ અન્ય સ્ફટિકમાંથી હરકત વિના કરવામાં આવે અથવા બહારના પદાર્થમાંથી કરવામાં આવે ત્યારે તે તીણા ખૂણા અને ફ્લેટ બાજુ અને કેસવાળા પોલીહાઇડ્રોન તરીકે ઓળખાય છે. જો કે જુદા જુદા સ્ફટિકની એક જ પદાર્થ માટે પણ સંબંધિત ફેરનો એંગલ સરખો હોય છે અને તે જ પદાર્થનું ખાસ લક્ષણ છે. આથી વર્ગીકરણ કરવાની એક જ તાર્કિક અને સ્વીકાર્ય બાબત તેના ફેસની વચ્ચેના ખૂણા પ્રમાણે કરવાની છે અને તે ક્રિસ્ટલોગ્રાફી વિજ્ઞાનનો વિષય છે. આ પદ્ધતિમાં ક્રિસ્ટલના સ્વરૂપને ક્રિસ્ટલના ફેસની રિલેટિવ સાઇઝ સાથે કોઈ સંબંધ નથી. આથી ફેસના સંબંધિત વિકાસ એ અચળ બાબત કે ગુણધર્મ કે વિશિષ્ટ મટીરિયલ નથી. વિવિધ સ્ફટિકના ખૂણાઓ અને એક્સિસની લંબાઈ પસંદ કરીને 7 વર્ગમાં વર્ગીકરણ કરી શકાય છે. દાખલા તરીકે ક્યુબિક સિસ્ટમમાં સ્ફટિકના ફેસ 3 એક સરખી એક્સિસને બતાવે છે, જેમાં દરેક બીજી બેને કાટખૂણે હોય છે. વર્ચ્યુઅલ સ્ફટિક ક્યુબ નીડલ પ્લેટ અથવા અપૂર્ણ સ્ફટિકનો એકઠો થયેલો જથ્થો હોઈ શકે છે. હવે આપણે એક્સિસને લગતા ખૂણા પ્રમાણે તેના 7 પ્રકારો જોઈએ, જેમાં પહેલું છે ક્યુબિક સિસ્ટમ. 3 સરખી અને એકબીજાને કાટખૂણે આવેલી ધરી હોય છે. બીજું છે ટેટ્રાગોનલ. 3 લંબ આવેલી ધરી જેમાંની 2 સમાન અને ત્રીજા કરતાં લંબાઈ અલગ હોય છે. ત્રીજું ઓર્થોકોમિક. 3 ધરી ત્રણેય કાટખૂણે પરંતુ લંબાઈમાં અલગ અલગ હોય છે. ચોથું છે હેક્ઝાગોનલ. 3 સરખી કોપ્લાનર ધરી હોય છે જે એકબીજાના 60ના ખૂણે અને ચોથી જેવી ત્રણેય ધરીથી લંબાઈમાં અલગ અને ત્રણેય કાટખૂણે હોય છે. પાંચમું છે મોનોક્લિનિક. એક પ્લેનમાં 2 કાટખૂણે ધરી હોય છે અને ત્રીજી ધરી આ પ્લેનની સાથે થોડા ઓડ ખૂણે હોય છે. છઠ્ઠું છે ટ્રાઇક્લિનિક. 3 પરસ્પર ત્રાસી અને અસમાન ધરી અને બધા ખૂણા અસમાન અને 30, 60 અને 90થી ખૂણાથી અલગ હોય છે. સાતમું છે ટ્રાયગોનલ સિસ્ટમ. 3 અસમાન અને સરખી ત્રાસી ધરી ધરાવે છે. હવે આપણે જોઈએ ક્રિસ્ટલ હેબિટ વિશે. ક્રિસ્ટલ હેબિટ શબ્દ જુદા જુદા પ્રકારના ફેઝનો રિલેટિવ વિકાસ દર્શાવવા નોંધવા માટે વપરાય છે. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ એક્યુએસ દ્રાવણમાંથી ફક્ત ક્યુબિક ફેઝ સાથે સ્ફટિક બનાવે છે. બીજી બાજુ જો સોડિયમ ક્લોરાઇડનું થોડા પ્રમાણમાં યુરિયા ધરાવતા
એક્યુએસ સોલ્યુશનમાંથી સ્ફટિકીકરણ કરવામાં આવે તો સ્ફટિકના ફેસ ઓક્ટ્રાહેડ્રલ હોય છે. બંને પ્રકારના સ્ફટિકને અવલંબે છે પણ હેબિટમાં જુદા પડે છે. આપેલા પદાર્થનું સિમેટ્રિકલ સ્ફટિકમાં સ્ફટિકીકરણ પ્લેટમાં, સોયાકારમાં, પ્રિઝમમાં વગેરે સ્ફટિકીકરણની વિકાસ પ્રક્રિયાનું ચોક્કસ પરિસ્થિતિ પર મળતું અકસ્માત પરિણામ છે અને તેને તેના ક્રિસ્ટલોગ્રાફિક વર્ગીકરણ કે હેબિટ સાથે કોઈ સંબંધ નથી. આપેલા પદાર્થ માટે સ્ફટિકને સમાન ઇન્ટરફેસિયલ ખૂણા છે. જો કે બાહ્ય આકાર તે કન્ડિશન પર બને છે, તેના આધાર અલગ પડે છે. હેબિટ શબ્દ યોગ્ય રીતે વાપરવામાં આવે તો સ્ફટિકના વિકાસ પામતા ફેસ સાથે સંબંધિત છે, પરિણામી સ્ફટિકના આકાર સાથે સંબંધિત નથી. હવે જોઈએ આપણે ક્રિસ્ટલ ફોર્મેશન. આપેલો પદાર્થ આપેલા તાપમાને અને આપેલા ચોક્કસ જથ્થામાં આપેલા સોલ્વન્ટમાં ઓગળે છે, જેને તે પદાર્થની દ્રાવ્યતા કહે છે. બધા ઘન પદાર્થની દ્રાવ્યતા તાપમાન સાથે વધે છે. જ્યારે દ્રાવણમાં તેની કુલ દ્રાવ્યતા જેટલો ઘન પદાર્થ ઓગળેલો હોય તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. જો 80°C તાપમાને રહેલા મીઠાના સંતૃપ્ત દ્રાવણને 40°C તાપમાન સુધી ઠંડુ કરવામાં આવે તો 80°C તાપમાન કરતાં 40°C તાપમાને દ્રાવણની દ્રાવ્યતા ઓછી હોવાથી મીઠાના થોડા સ્ફટિક ઉત્પન્ન થાય છે. જો 80°C તાપમાને રહેલા મીઠાના સંતૃપ્ત દ્રાવણને 40°C તાપમાને ઠંડુ કરવામાં આવે તો 80°C તાપમાન કરતાં 40°C તાપમાને દ્રાવણની દ્રાવ્યતા ઓછી હોવાથી મીઠાના થોડા સ્ફટિક ઉત્પન્ન થાય છે. જો તે જ દ્રાવણને 80°C તાપમાને બાષ્પીભૂત થવા દેવામાં આવે તો તેમાંથી બાષ્પીભવન દ્વારા દ્રાવક દૂર થવાથી મીઠાના સ્ફટિક બનશે. ઉપરોક્ત બંને ઉદાહરણ ક્રિસ્ટલાઇઝેશન ઓપરેશનનો ખ્યાલ આપે છે. દ્રાવણને ઠંડુ કરવાની બાબત ધ્યાનમાં લઈએ. જેમ કુલિંગ 79.5°C, 79°C, 78.5°C વગેરે તાપમાન ઘટાડો અને દ્રાવણ સંતૃપ્ત બનશે. તેમજ દ્રાવ્યના પરમાણુઓના બનેલા કણો દ્રાવણમાં ઉત્પન્ન થશે, જે ન્યુક્લિયલી કહેવાય છે. જેમ કુલિંગ આગળ વધશે, દ્રાવણમાંથી વધુ દ્રાવ્ય ઘટક છૂટો પડી આ ન્યુક્લી પર જમા થશે અને સ્ફટિકની બનાવટ થશે. આમ સ્ફટિક 3 તબક્કામાં બને છે: ન્યુક્લી બનાવટ, સ્ફટિકની બનાવટ, સ્ફટિકની વૃદ્ધિ. ઇચ્છિત સાઇઝના સ્ફટિક મેળવવા માટે કુલિંગ અથવા ઇવેપોરેશનનો રેટ કંટ્રોલ અને દ્રાવણને પૂરતું એજિટેશન આપીને ક્રિસ્ટલાઇઝેશન ઓપરેશન કંટ્રોલ કરવું જોઈએ. હવે જોઈએ આપણે ક્રિટિકલ હ્યુમિડિટી. હવાની એ હ્યુમિડિટી કે જેના કરતાં વધુ હ્યુમિડિટી સ્ફટિક હવામાંથી ભેજ શોષે છે અને ભેજવાળો બને છે, જ્યારે તેના કરતાં ઓછી હ્યુમિડિટી પર સ્ફટિક સૂકો રહે છે. દાખલા તરીકે જોઈએ તો યુરિયા પ્રિલની ક્રિટિકલ હ્યુમિડિટી 30°C તાપમાને
72% જેટલી હોય છે. એનો અર્થ એમ થાય છે કે જો વાતાવરણનો ભેજ 72% કરતું વધુ હોય તો યુરિયા ભેજ શોષે છે અને ભેજવાળો બને છે. પણ જો વાતાવરણની હ્યુમિડિટી 72% કરતાં ઓછી હોય ત્યારે યુરિયા સૂકો રહે છે. હવે આપણે જોઈએ ફ્રેક્શનલ ક્રિસ્ટલાઇઝેશન. જ્યારે એક દ્રાવણમાં 2 કે તેથી વધુ દ્રાવ્ય પદાર્થો હાજર હોય છે ત્યારે તેમને એક પછી એક સ્ફટિકીકરણ વડે અલગ કરી શકાય છે. આપણે એમાં દરિયાની પાણીનું નીચે મુજબનું ક્રિસ્ટલાઇઝેશન જોઈએ, જેમાં NaCl 77.8%, KCl 2.5%, CaSO4 3.6%, MgSO4 4.2% અને અન્ય 1.1% છે. દરિયાનું પાણી 3.7% ઘન પદાર્થ ધરાવે છે. જ્યારે ઇવેપોરેશન વડે પાણી દૂર કરવામાં આવે છે ત્યારે ક્ષાર તેમની દ્રાવ્યતાના આધારે નીચે મુજબ સ્ફટિક સ્વરૂપ મેળવે છે, જેમાં દ્રાવણની 1.051 વિશિષ્ટ ઘનતા પર આયનના ક્ષાર હોય છે, દ્રાવણની 1.08 વિશિષ્ટ ઘનતા પર કેલ્શિયમ કાર્બોનેટ, દ્રાવણની 1.09 થી 1.208 વિશિષ્ટ ઘનતા પર કેલ્શિયમ સલ્ફેટ, દ્રાવણની 1.208 થી 1.25 વિશિષ્ટ ઘનતા પર સોડિયમ ક્લોરાઇડ. આમ ધીમે ધીમે દ્રાવણને સાંદ્ર કરતાં 95% સોડિયમ ક્લોરાઇડ કોમન સોલ્ટ મળે છે. હવે આપણે જોઈએ તેમાં મેયર સુપર સેચ્યુરેશન થિયરી. મેયરની થિયરી મુજબ જે તાપમાન અને સાંદ્રતાને સ્ફટિક શુદ્ધ દ્રાવણમાં સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય છે તે તાપમાન અને સાંદ્રતા વચ્ચે ચોક્કસ સંબંધ છે. આ સંબંધ સુપરસોલ્યુબિલિટી કર્વ વડે દર્શાવાય છે, જે લગભગ સોલ્યુબિલિટી કર્વ સમાન છે. કર્વ AB સોલ્યુબિલિટી કર્વ, PQ સુપર સોલ્યુબિલિટી કર્વ છે. કર્વ AB દ્રાવણની મહત્તમ સાંદ્રતા બતાવે છે કે જે ઘન દ્રાવ્યને દ્રાવણની સાથે ઇક્વિલિબ્રિયમમાં લાવીને મેળવી શકાય છે. જો બિંદુ C વડે બતાવેલા તાપમાને અને કમ્પોઝિશનવાળા દ્રાવણને તીરથી દર્શાવેલી દિશા ઠંડુ કરવામાં આવે તો તે પહેલાં કર્વ ABને ઓગાળે છે. ખરેખર જો શરૂઆતથી દાણાદાર દ્રાવણની શરૂ કરવામાં આવે તો દ્રાવણ ખૂબ સુપરકૂલ્ડ થઈને કર્વ ABને પાસ ન કરે ત્યાં સુધી સ્ફટિક બનતા નથી. મેયરની થિયરી મુજબ બિંદુ Dની નજીકથી સ્ફટિકીકરણ શરૂ થાય છે અને દ્રાવણની સાંદ્રતા ત્યારબાદ લગભગ રફલી એટલે કે કર્વ Dને અનુસરે છે. ઇનિશિયલી દાણાદાર દ્રાવણને કર્વ PQ મર્યાદા બતાવે છે કે જ્યાં સ્વાભાવિક સ્ફટિક સ્થિતિ પર બનવાનું શરૂ થાય છે. મેયરની થિયરી અનુસાર સામાન્ય ન્યુક્લી બની શકતા નથી અને તે પછી દ્રાવ્યતા કર્વ અને સુપર કર્વની વચ્ચેના એરિયામાં થઈ શકતું નથી. એટલે કે બિંદુ D થી CD લાઇનની સમાંતરે કોઈપણ બિંદુએ થઈ શકતું નથી. હવે જોઈએ આપણે ક્રિસ્ટલનું ક્રેકિંગ. સામાન્ય રીતે સ્ફટિકનો ગુણધર્મ વાતાવરણમાંથી ભેજ શોષવાનો છે. ભેજવાળો બનીને તે લંપ એટલે કે ગાંગડા બનાવે છે. આ રીતે ગાંગડા બનાવવાનો ગુણ કેકિંગ કહેવાય છે અને તેને કારણે પદાર્થ હેન્ડલિંગમાં ફ્રી ફ્લોઈંગમાં
મુક્ત હેરફાર, અસમાન સાઇઝને લીધે પેકિંગમાં અને એક સરખું વિતરણ કરવામાં મુશ્કેલી પડતી હોવાથી તેને અટકાવવું જોઈએ. ક્રેકિંગનો આધાર ક્રિટિકલ હ્યુમિડિટી પર રહેલો છે. ક્રેકિંગને કારણે સ્ફટિક એકબીજા સાથે ખૂબ સખ્તાઈથી જાય છે. સ્ફટિકની સપાટી પર અદ્રાવ્ય પદાર્થનું નાના પ્રમાણમાં આરોપણ અને દ્રાવણનું પછીથી થયેલું રીએવપરેશન ક્રિસ્ટલ ક્રેકિંગ થાય છે. સ્ફટિકમય પદાર્થના સંતૃપ્ત દ્રાવણનું વેપર પ્રેશર આપેલા તાપમાને શુદ્ધ પાણી કરતાં ઓછું હોય તો એટમોસ્ફેરિક રિલેટિવ હ્યુમિડિટી 100% કરતાં ઓછી હોય છતાં સ્ફટિકની સપાટી પર કન્ડેન્સન થાય છે. કેપિલરી એક્શનના માધ્યમથી કન્ડેન્સેશનથી બનેલું દ્રાવણ સ્ફટિકના પેકમાં ઊંડે ઉતરે છે અને ત્યાર પછી વાતાવરણની હ્યુમિડિટી ઘટતા ભેજનું પાછળથી ઇવેપરેશન થવા માટે પૂરતા પ્રમાણમાં વધે છે. જ્યારે કણોની સાઇઝ અસમાન થાય છે ત્યારે મિશ્ર સાઇઝના કણોની બેડની છિદ્રાળુતા ઝીણા કણો કરતાં ઓછી હોવાથી સ્ફટિકમય પદાર્થ ઝડપથી કેક બનાવીને તેમજ સ્ટેરિક એસિડ જેવા વોટર રિપ્લિયન્ટ ઉમેરીને ઘટાડી શકાય છે. હવે જોઈએ આપણે ક્રિસ્ટલાઇઝેશન પ્રોસેસની યીલ્ડ એટલે કે ઉપજ. સામાન્ય રીતે ક્રિસ્ટલાઇઝેશન એટલે કે સ્ફટિકીકરણ પ્રોસેસ ધીમી છે અને પૂરતા પ્રમાણમાં મોટી સાઇઝના ક્રિસ્ટલ સાથે મધર લિકર સંપર્કમાં હોય છે. આથી પ્રોસેસના અંતે અંતિમ તાપમાને મધર લિકર સંતૃપ્ત દ્રાવણ હોય છે. આવા કેસમાં સ્ફટિકીકરણની યીલ્ડની ગણતરી અંતિમ તાપમાને શરૂઆતમાં દ્રાવણના કમ્પોઝિશન અને દ્રાવ્ય પદાર્થની ગણતરીમાં ઇવેપરેટ થયેલું દ્રાવણ પણ ધ્યાનમાં લેવું જોઈએ. જ્યારે સ્ફટિક અને હાઇડ્રસ હોય છે ત્યારે દ્રાવણનું શરૂઆતનું કમ્પોઝિશન અને પ્રોસેસના અંતિમ તાપમાને દ્રાવ્યની દ્રાવ્યતા વચ્ચેનો તફાવત લઈને યીલ્ડ મેળવી શકાય છે. એવા કેસમાં કે જ્યાં પદાર્થની હાઇડ્રેટ ક્ષાર સ્વરૂપે અવક્ષેપિત થાય છે, સ્ફટિકમાં રહેલા સ્ફટિકીકરણના પાણીનો જથ્થો ધ્યાનમાં લેવો જોઈએ, કારણ કે આ જથ્થો દ્રાવ્યને દ્રાવણમાં રાખવા માટે પ્રાપ્ય નથી. આવા સંજોગોમાં યીલ્ડની ગણતરી માટેની ચાવી હાઇડ્રેટેડ સોલ્ટ અને વધારાના પાણીના બધા ઘટકમાં દર્શાવાય છે. સ્ફટિકીકરણની પ્રક્રિયા દરમિયાન એક્સેસ વોટર અચળ રહે છે અને આમ એક્સેસ વોટરના બેઝ પર દર્શાવાતું કમ્પોઝિશન સાચું પરિણામ મેળવવા માટે બાદ કરવામાં આવે છે. હવે જોઈએ આપણે સુપર સેચ્યુરેશનની પદ્ધતિઓ. જો દ્રાવણ સુપર સેચ્યુરેટેડ ન હોય તો ન્યુક્લિએશન થતું નથી અને ક્રિસ્ટલ ગ્રોથ પણ થતો નથી. આમ દ્રાવ્ય પદાર્થના સ્ફટિકીકરણ માટે નીચેનામાંથી કોઈપણ એક પદ્ધતિથી સુપર સેચ્યુરેશન મેળવવું જોઈએ. કુલિંગ વડે સુપર સેચ્યુરેશન. સોલ્વન્ટના અમુક ભાગના ઇવેપરેશન વડે સુપર સેચ્યુરેશન થાય છે. એડિયાબેટિક ઇવેપરેશન અને કુલિંગ વડે સુપર સેચ્યુરેશન ઉમેરીને સુપર સેચ્યુરેશન થાય છે. આજના લેસનમાં આપણે ક્રિસ્ટલાઇઝર વિશે સમજ્યા. આભાર.